નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ગણિત ધોરણ 6 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો તેમાં સ્વાધ્યાય 4.3નો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 1, બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખો। તો આ જે આપણે આકૃતિ આપેલી છે એમાંથી ખૂણા લખવાના છે। તો ખૂણા છે તે તમે બે પ્રકારે લખી શકો છો। એક તો આવી રીતે તમે લખી શકો કે એ ખૂણો છે તો ખૂણો એ, આ જે ખૂણો છે એ, તેને આવી રીતે પણ લખી શકો, અથવા બીજું આમ પણ તમે લખી શકો ખૂણો DAB, એટલે કે આ જે ખૂણો છે ખૂણો DAB, તો આને ખૂણો DAB અથવા તો BAD, આમ કોઈ પણ રીતે આપણે ખૂણો છે તે લખી શકીએ છીએ। તો પહેલો એ ખૂણો છે તે આપણે લખ્યો। હવે બી ખૂણો લખીએ તો ખૂણો B, અથવા આને તમે ખૂણો ABC આમ પણ લખી શકો છો। એવી જ રીતે સી ખૂણો લખીએ તો ખૂણો C, અથવા ખૂણો BCD, અને છેલ્લે લખીએ ખૂણો D, અથવા ખૂણો ADC અથવા CDA, કોઈ પણ રીતે તમે લખી શકો છો। તો ખૂણા છે તે લખવાની રીત છે તે આપણે અહીં જોઈ। ત્યારબાદ બીજો પ્રશ્ન આપણને કીધો છે કે બાજુમાં આપેલ આકૃતિ પરથી માંગેલા બિંદુઓ લખો। તો આ જે આપણને આકૃતિ આપેલી છે એમાંથી આપણને અમુક બિંદુઓ માંગ્યા છે તે આપણે લખવાના છે। તો પહેલું આપણને કીધું છે ખૂણો DOE નું અંદરનું બિંદુ લખો। તો ખૂણો DOE એટલે કે આ જે ખૂણો છે ખૂણો DOE એનું અંદરનું બિંદુ, એટલે આ એ બિંદુ છે તે ખૂણા DOE નું અંદરનું બિંદુ છે। તો આપણે અહીં લખીએ કે બિંદુ એ ખૂણો DOE નું અંદરનું બિંદુ છે। ત્યારબાદ બીજું આપણને પૂછ્યું છે ખૂણો EOF ના બહારના બિંદુઓ કયા છે। તો ખૂણો EOF એટલે કે આ જે ખૂણો છે તેના બહારના બિંદુઓ, તો અહીં આપણને 3 બિંદુઓ દેખાય છે। કયા કયા? તો કે A, C, E અને D પણ તમે લખી શકો છો। તો EOF ની બહારના બિંદુઓ છે તે 4 છે, C, A, D અને E। તો અહીં આપણે લખીએ કે ખૂણો EOF ના બહારના બિંદુ A, બિંદુ C, બિંદુ D અને બિંદુ E છે। ત્યારબાદ આપણને કીધું છે ખૂણો EOF પરના બિંદુઓ, એટલે કે EOF ની ઉપર જે બિંદુઓ આવેલા હોય EOF, તો આમાં 4 બિંદુઓ આવેલા છે E, B, O અને F। તો અહીંયા આપણે લખીએ કે બિંદુ E, ત્યારબાદ B, બિંદુ O અને બિંદુ F એ ખૂણો EOF પરના બિંદુઓ છે। તો અહીં આપણો પ્રશ્ન 2 છે તે પૂરો થાય છે। હવે ત્રીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાઓની કાચી આકૃતિ દોરો। તો પહેલું આપણને કીધું છે કે બંનેમાં એક સામાન્ય બિંદુ હોય તેવી આપણે બે ખૂણાની આકૃતિ દોરવાની છે। તો આને તમે આવી રીતે પણ દોરી શકો। આ એક ખૂણો દોર્યો, એને આપણે નામ આપીએ ખૂણો ABC, અને એક બિંદુ સામાન્ય રાખી બીજો ખૂણો પણ દોરવાનો છે। તો અહીંયા આપણે એક ખૂણો દોરીએ બીજો, તો આને D નામ આપીએ। તો આપણને બે ખૂણા મળ્યા જેનું એક બિંદુ B છે તે સામાન્ય છે। તો અહીંયા આપણે લખીએ કે ખૂણો ABC અને ખૂણો CBD માં બિંદુ B સામાન્ય છે। તો
એ છે તેની આપણે કાચી આકૃતિ દોરી. હવે આગળ જોઈએ બી. બે સામાન્ય બિંદુઓ હોય તેવી આકૃતિ આપણે દોરવાની છે. તો એક ખૂણો આપણે આવો દોરીએ અને બીજો ખૂણો અહીંથી જ આમ દોરીએ. તો આને આપણે નામ આપીએ એક્સ, વાય, ઝેડ અને અહીંયા ડબલ્યુ. તો આ બીજો ખૂણો અને આ પહેલો ખૂણો. તો આ જે ખૂણા છે તેમાં આપણે જોઈએ તો વાય અને ઝેડ બિંદુ છે એ બંને સામાન્ય બે બિંદુઓ આવશે. કેવી રીતે? તો કે ખૂણો એક્સ વાય ઝેડ અને ખૂણો વાય ઝેડ ડબલ્યુમાં બિંદુ વાય અને બિંદુ ઝેડ સામાન્ય બિંદુઓ છે. ત્યારબાદ આપણને પૂછ્યું છે સી. 3 સામાન્ય બિંદુઓ હોય તો વિદ્યાર્થી મિત્રો એવા બે ખૂણા શક્ય જ નથી કે જેમાં 3 સામાન્ય બિંદુઓ હોય. તો અહીંયા આપણે લખીએ કે શક્ય નથી. ત્યારબાદ ડી છે 4 સામાન્ય બિંદુ હોય તો એ પણ શક્ય નથી. ત્યારબાદ આપણને કીધું છે કે એક કિરણ સામાન્ય હોય. તો માનો કે આપણે એક ખૂણો દોર્યો અને વચ્ચે કિરણ દોરી દઈએ તો આને નામ આપણે પી, ક્યુ, આર અને એસ. તો આમાં આપણે જોઈએ કે ખૂણો પી, ક્યુ, આર અને ખૂણો આર, ક્યુ, એસ. એટલે પહેલો ખૂણો આપણે આ લીધો અને બીજો ખૂણો આપણે આ લીધો. તેમાં કિરણ ક્યુ, આર સામાન્ય છે. તો આ થઈ આપણી કાચી આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો અહીં દાખલા નંબર 3 પૂરો થાય છે અને આ સાથે આપણું સ્વાધ્યાય 4.3 પણ પૂરું થાય છે. સ્વાધ્યાય 4.4 આપણે આગળના વિડીયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. થેન્ક યુ.